જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાજી. કેમ છો બધા? મજામાં? આજે તો અમે મસાલા દળાવવા ગયા હતા. આ મસાલા દળાઈ આવ્યા. જો આ ચટણી દળાવી, આ ધાણા જીરું અને આ હળદર દળાવી. જો આ ધાણા જીરું સાળી લઈશ, પછી આ ચટણી સાળવાની, પછી એમાં તેલ ભેળવીને પછી ડબ્બામાં નાખી દેવાની. પછી આ હળદર એને પણ સાળી નાખવાની, એને બરણી ભરી લેવાની. આપણે જો આ ધાણા જીરું સાળી નાખીએ પછી ડબ્બામાં નખાઈ જાય. સારી નાખીએ તો માં શું થાય આનેથી? સાળી નાખી જાડું હોય નીકળી જાય. થોડા ઘણું સાળવું તો પડે. પછી ચટણી સાળીને તેલ ભેળવી દઈ. આ ધાણા જીરું સળાઈ ગયું છે. હવે આપણે હળદરનું સાળી નાખીએ. હા, ધાણા જીરું થઈ ગયું કામાં સરસ. જો હા, જો બધી આ સળાઈ ગયું. હાથી સારું, વાંધો નહીં. આ ડબ્બામાં ભરવાનું છે ને? આ ધાણા જીરું સળાઈ ગયું છે. હા, હવે આ હળદર સાળી નાખો. પછી ચટણી કા? પછી ચટણી સાળી નાખીએ. હાથી સારું, વાંધો નહીં. હા, ધાણા જીરું સળાઈ ગયું છે. હવે આમાં ડબ્બામાં નાખી દો. આ ડબ્બામાં નાખીને પેક કરીને મૂકી દઈએ. આખો ડબ્બો ભરવાનો માં? હા, બધું સાર નાખ્યું ને? આ બધું સળાઈ ગયું. થોડુંક પડ્યું ભલે રહ્યું કાં? બેણીમાં નાખી દે. ઓલામાં લઈ લ્યો, બેણીમાં નાખી દે કાચની. તો એમાં આપણે હા નાખીશું. હા, એ તો વાપરી નાખીશું. એક કાચની બેણી ભરી લેવું કાં? હા, નિરાયતે નાખો માં, વાંધો નહીં. લાવ હું ભરી દઉં, તમે મૂકી દો. ના ના, હું ભરી લઉં. લાવો ને ભરી દઉં. આખો ડબ્બો ભરાઈ હમાઈ જાય બધું કે નહીં હમે માં? હા, હમાઈ જાય. હમાઈ જાય ને? હા. હા તો સારું. કંઈક બીજું વાસણ લેવું કે હાલશે? ના ના, હાલશે. મસ્તનું ધાણા જીરું દરાઈ ગયું છે સરસનું એકદમ. હાલો, હવે આ ડબ્બો ભરાઈ ગયો. ધાણા જીરું આપણું તૈયાર થઈ ગયું સરસ. અને હવે આને ઢાંકીને મૂકી દઈએ. આ ચટણી સળાઈ ગઈ છે. હવે આમાં તેલ નાખીને મિક્સ કરતા જઈને ડબ્બો ભરી લઈએ. એવું કરવાનું? હા. હાલો, હવે આ તેલ નાખું છું આમાં અને મિક્સ કરીને પછી ડબ્બામાં નાખી દઈએ. આ મિક્સ કરતું જવાનું. તેલ નાખી મિક્સ કરી નાખીએ ને પછી ડબ્બામાં ભરી દઈએ. હાલો, હવે આપણા બધા મસાલા તૈયાર થઈ ગયા છે. આ બધા ભરાઈ ગયા છે. આ જો ડબ્બા ભરાતા આટલા મસાલા વેચ્યા તો આ બરણી ભરી લીધી. તો આ કાચની બરણીમાં આપણે ભરી તો એવું ને એવું રહે. અમે છે ને દર વખતે કાચની બરણીમાં જ મસાલા જાજા કરીને રાખીએ. મસાલા એવા ને એવા રહે. તમે ઘરના મસાલા દળાવેલા ખાવ કે નહીં? અમને જરી કોમેન્ટમાં કહેજો. ઘરે જ દળાવેલું ખાઈએ. મસાલા જો તૈયાર થઈ ગયા. ડબ્બા ભરાતા આટલા વધ્યા તો આમાં ભરતી હતી બરણીમાં. વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો. અમારે જો આખા વર્ષના ગમે ભરી દીધા અને આ મસાલા પણ તૈયાર થઈ ગયા.